નમસ્કાર દોસ્તો, ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું કે એક બે દિવસના અંદર મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે, જેવી કે વર્ક આસિસ્ટન્ટની ભરતી છે. એમાં ઘણા બધા ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે, કારણ વિડીયોમાં જઈને જાણી લેજો. કાયમી સરકારી નોકરી આજે છેલ્લો દિવસ 14,582 જગ્યાઓ પર, જેમાં 12 પાસ અને સ્નાતક ઉમેદવારો અરજી કરી શકશે. ફૂડ સેફ્ટી ઓફિસરની તૈયારી કરતા અને ફોર્મ ભરેલા હોય એવા ઉમેદવારો ખાસ જઈને સિલેબસ અપડેટેડ એકવાર જોઈ લઈએ. અમદાવાદ મહાનગરપાલિકામાં લગભગ 2500થી પણ વધારે જગ્યાઓ ભરાશે, જેનું મહત્ત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે. જીપીએસસીના અંદર 5 નવી અપડેટો આવી છે, તો એકવાર એ પણ જઈને ચેક કરી લેજો. આ ઉપરાંત 2 ભરતીઓની નોટિફિકેશન આવી છે GSSB તરફથી મોડી રાત્રે. આ વખતે દોસ્તો CCEના સારા સમાચાર આવ્યા છે. ગ્રુપ એ અને ગ્રુપ બીની ભરતીના એકવાર ચેક કરી લેવા વિનંતી. GSRTC RMC જુનિયર ક્લર્કનું પરિણામ બાબત મહત્વપૂર્ણ અપડેટ છે. સ્વર્ણિમ ગુજરાત તરફથી 3 થી 4 અલગ અલગ ભરતીઓની પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ છે, તો વિઝિટ કરવું ખૂબ જરૂરી છે. એક પણ માહિતી તમારાથી છૂટી ન જાય. તો દોસ્તો, વિડીયોમાં આગળ વધીશું અને વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આજે 4 જુલાઈ મહત્વપૂર્ણ અપડેટ, મહત્વપૂર્ણ નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવી છે. આગળ વધીએ. સ્ક્રીન પર gssb.gujarat.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર ક્લિક કરી લીધું છે અને આગળ વધીએ છીએ. એમાં મહત્વપૂર્ણ અપડેટ આવી છે ખેતી મદદનીશને લઈને. હવે દોસ્તો, એગ્રીકલ્ચરની આજે કૃષિ વિભાગની ભરતી છે. તેની અંદર ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેમણે પરીક્ષાની ફી ભરી નથી અથવા ડુપ્લિકેટ એપ્લિકેશન છે. તમને સૌને ખ્યાલ જ છે કે હવે પરીક્ષાની તારીખો જાહેર થઈ છે, પરીક્ષા આપવાની રહેશે. એવામાં જાહેરાત ક્રમાંક 261 વર્ગ 3 ખેતી મદદનીશની જે અપડેટ આવી છે તે છે આ ભરતીના સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી અને ડુપ્લિકેટ અરજીપત્રક છે જેમને રજીસ્ટર થયેલા છે, કોઈપણ એનું કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી. તો આના માટે દોસ્તો PDF છે, તેને આપણે ડાઉનલોડ કરી લઈશું અને આ અપડેટને સમજી લઈશું કયા કારણસર અને કેટલા ઉમેદવારોની અરજી રદ કરવામાં આવી છે અને કયા કારણથી. એની માટે PDF ડાઉનલોડ થવાની રાહ જોઈ રહ્યા છે. એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની આ ભરતી છે. ટોટલ એની અંદર વાત કરીએ તો 15 એવા ઉમેદવારો છે કે જેમની અરજી રદ કરવામાં આવી છે. તો ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. રીઝન છે એક્ઝામ ફીસ નોટ પેડ અને બીજું છે ડુપ્લિકેટ એપ્લિકેશન. તો ઉમેદવારોએ આ બાબત ધ્યાન રાખવાનું છે. આગામી સમયની અંદર પણ આ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની રહેશે. ફરી મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.